Hello guys, welcome back to our channel and our kitchen. તો આજે તમને એક રસપ્રદ વાનગીની રેસીપી અમે તમારી સાથે શેર કરવાના છીએ જે બને છે કેરીમાંથી, કેરીના રસમાંથી. એટલે જે આપણી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે જે વિસરાતી જાય છે, જે ઘણા લોકોને ખબર બી નથી અને ઘણા લોકોને ખબર હશે તો બનાવતા આવડતી નથી. જે ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે એનું નામ છે ફજેતો, કેરીના રસનો ફજેતો. હા, તો એકચ્યુઅલમાં શું છે, જે આપણા જૂના માણસો હોય કે જે આપણા એલ્ડર્સ કહેવાય, પૂર્વજો કહેવાય, એ લોકો જે કહેવત બનાવી હતી, આમ કે આમ ઘૂટલી કે ભી દામ, આ એનું જ એક એક્ઝામ્પલ છે. અને જૈન લોકોમાં જનરલી બહુ જ બનતો હોય છે આ ફજેતો, જે આપણી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે. તો આને બનાવવામાં આવે છે કેરીના રસમાંથી. અને બીજું, જે આપણે કેરીના ગોટલા હોય બરાબર, તેમાંથી આપણે કેરીનો રસ બનાવીએ તો એ ગોટલામાં બધું ચોંટેલું હોય કેરીનું, તો ગોટલાને ધોઈને એનું આ રીતના પાણી બનાવવામાં આવે. કેરીના ગોટલા રસ કાઢીને એના ગોટલા પાણીમાં ધોવાના. એટલે જે ગોટલા પર જરાક બધો ચોંટેલો હોય કેરીનો એ બી નીકળી જાય, એટલે ટોટલ નીચોડ થઈ જાય ગોટલાનો. અને પછી ગોટલાને સૂકવી એને બી તોડીને એમાંથી ગોટલી કાઢવામાં આવે, જેને મુખવાસ તરીકે આપણે ખાઈએ છીએ. વેસ્ટપટી બેસ્ટ બને. હા, અને એક ગોટલા જે વધે, જે ગોટલાના છોડિયા જે વધે, જેમાંથી આપણે ગોટલી કાઢી એ તોડ્યા, એ ગોટલા જે વધ્યા એને બી આપણે જૂના લોકો પહેલા ચૂલામાં રાંધતા હતા તો ચૂલામાં સળગાઈ દેતા હતા, એટલે એની જે રાખ બને એમાંથી વાસણ ઘસતા હતા. એટલે કેરીના એક બી અંશનો કહેવાય ને કે વેસ્ટ જતો નથી. એટલે જ આ કહેવત છે, આમ કે આમ ગુટલી કે ભી દામ. તો હવે મમ્મી આપણે સ્ટાર્ટ કરીએ ફજેતો બનાવવાનો. તો આપણે કઢાઈ લઈ લીધી છે, વઘાર મૂકી દીધો છે. અને હવે જે આપણે કેરીના ગોટલાનું પાણી, ગોટલા ધોયેલું પાણી, અંદર રસ વેડવાનું. તમારે જેટલો બનાવો ને એ પ્રમાણે રસ વેડવાનો. આમાં એવું કોઈ કન્સિસ્ટન્સી હોતી નથી. ઘણા લોકોને જાડો ભાવતો હોય પછી તો ઘણા લોકોને પાતળો ભાવતો હોય, એટલે એ પ્રમાણે તમે રસ અને પાણી એડજસ્ટ કરી શકો છો. પછી અંદર મસાલો નાખવાનો, મીઠું નાખો, સાધારણ હળદર નાખવાની, તે રસ પીવો હોય ને એટલે. પછી સૂકું મરચું ચમચી, ધાણા જીરું આ નાખીને પછી હલાવી દેવાનું. પછી તેલનો વઘાર મૂકીને રાઈ મૂકવાની. પહેલા શું રસ બનતો ને તો દાળ ઓછી વપરાય, એટલે દાળ નહોતા બનાવતા. તો આ દાળનું ઓલ્ટરનેટિવ બી કહી શકાય કે રસના જે કેરીના ગોટલા હોય એનો એક ઉપયોગ કરીને આ રીતના દાળ જેવું બનાય, જેથી ભાત સાથે ખાઈ શકાય. રાઈટ મમ્મી? બરોબર. તો હવે રાઈ ફૂટી ગઈ છે, એની અંદર આપણે જીરું નાખવાનું, જે આપણા મસાલા હોય એ નાખવાના. જીરું નાખવાનું, હિંગ નાખવાની ચપટી, પછી તમાલપત્ર, તજ, લવિંગ, લીલું મરચું, લીલું. ખડા મસાલા ટોટલી ઓપ્શનલ છે, જો તમે ના ખાતા હોવ તો સ્કીપ કરી શકો, પણ એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. તો આપણું ફજેતો એટલે કે કેરીનું મિક્સચર રસનું અને પાણીનું, સૂંઠ નાખવાની ચપટી, એ જતું રહ્યું છે અંદર. અને હવે એની અંદર જશે સૂંઠ પાવડર, જેથી ફજેતો વાયડો ના પડે. પછી આ થઈ જાય પછી ઉપર કોથળી નાખવાની. આ ફજેતામાં લસણ ના આવે, ડુંગળી ના આવે, દહીં છાશ કશું જ ના આવે. ફક્ત ગોટલા ધોઈને પાણી અને અંદર કેરીનો રસ રેડવાનો. પછી આ ઉકળી જાય ને એટલે પછી ઉપર કોથમીર ભભરાવાની. તમારે ટેસ્ટી લાગશે આ ફજેતો. તમે કેટલી મિનિટ સુધી ઉકળવા દેવાનું? 10 મિનિટ.
ઓકે 10 એટલે આમાં કોઈ બીજું કોઈ તો ઇન્ગ્રેડિયન્ટ્સ છે નહીં, તો પકાવવાનું તો હોય જ નહીં, મસાલા જ છે અને એનો રસ જ છે. કેરીનો રસ છે. ઓકે, એટલે અને જાડું પાતળું તો જેને જેવું ભાવે એવું જ ને? જેવો ભાવ આવો જ, બહુ જાડો ને પાતળો આવો જ. એટલે આમાં લસણ ડુંગળીનો વપરાશ જ નહીં, ખાલી કેરીનો રસ ને તજ લવિંગ લીલું મરચું. હા, તો સ્વામિનારાયણ લોકો ખાસ ખાઈ શકે છે આને. સ્વામિનારાયણ જૈન દહીં છાશ કોઈ ખાય નહીં. તો આ ફજેતો જે પ્યોર ગુજરાતી છે, બાય હાર્ટ ગુજરાતી, એ લોકોને ખબર છે કે આ બહુ જ હેલ્ધી અને બહુ જ ફેમસ છે. હવે તો સેલિબ્રિટી બી આ લોકો પોતાના મેન્યુમાં રાખે છે. હમણાં જ ફરાહ ખાન પ્રતિક ગાંધીના ઘરે ગઈ હતી ને, તો પ્રતિક ગાંધીએ ફરાહ ખાનને ફજેતો ખવડાવ્યો હતો. એ બધાને ખ્યાલ જ હશે કે ફરાહ ખાન એની યુટ્યુબની ચેનલ ચલાવે છે, જેમાં એ બધાના ઘરે જઈને લંચ અને ડિનર કરે છે. તેમાં પ્રતિક ગાંધીના ઘરે ગઈ હતી, તો પ્રતિક ગાંધીએ ફરાહ ખાનને આપણો ફજેતો ખવડાવ્યો હતો. એટલે તમે વિચારી લો કે આ કેટલું ફેમસ અને કેટલું ટ્રેડિશનલ ગુજરાતી વાનગી હશે. જોઈ લો ફજેતો. તો ફજેતો રેડી છે. બસ આમાં આ રીતના એક ઉભરાણ આવી જાય એટલે ફજેતો રેડી છે. તમારે એક વખત ટેસ્ટ કરીને જોઈ લેવાનું. મીઠું ને બધું તમને તમારી રીતના જે પ્રમાણે ખાતા હો ઘરે એ પ્રમાણે નાખવાનું. ઘણા લોકો આની અંદર કેરીના નાના નાના ટુકડા પણ નાખતા હોય છે, તો જેને ભાવતા હોય એ નાખી શકે છે. આ રીતની કન્સિસ્ટન્સી આવો બનાવવાનું, રાખવાનું. જાડો ને પાતળો આવો. ફજેતો ચા કેવો બને છે? ટમેટા 1 મિનિટ, ગરમ છે. જોરદાર મમ્મી, એઝ ઇટ ઇઝ. તમારો ટેસ્ટ ક્યારેય ચેન્જ ના થાય. બહુ જ મસ્ત છે ગાઈઝ. બાય ધ વે, અમુક જે ટ્રેડિશનલ આઈટમ હોય એ ઓલવેઝ મારા સાસુ જ બનાવતા હોય છે, જેમ કે દાળ ઢોકળી છે, એમની કઢી છે, ફજેતો છે અને માલપુઆ. એ તો તમે વિડીયોમાં જોઈ લીધો. આ બધી આઈટમ તો મમ્મી જ બનાવતા હોય છે. સો નો વન કેન બીટ હર. અને આ બધી ટ્રેડિશનલ વાનગીઓ હવે મને પાસ કરી રહ્યા છે કે હવે તું બી આ શીખ અને તું બી પછી હિમાયાને બનાવીને ખવડાય. તો મમ્મી ખરેખર ફજેતો બહુ જ મસ્ત બન્યો છે. જેવો તમારે દર વખત બને છે એવું. હવે આ ફજેતોનો અમે આનંદ લઈએ. આને તમે ભાત સાથે ખાશો તો એટલો જોરદાર લાગશે, કેમ કે આનો ખટપટો, અરે ખટો મીઠો, મારી ટંગ પણ હવે સ્લીપ થાય છે ટેસ્ટથી. ખટો મીઠો ને એટલો જોરદાર ટેસ્ટ છે આનો. રસની જરૂર ના પડે. બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત છે. તો આ ભાત સાથે તમે ખાશો ને તો મમ્મીની ભાષામાં ટેસડો પડી જશે. ટેસડો પડી જશે. તો ગાઈઝ, આ વાનગી તમે બનાવો ઘરે અને કેવી લાગે છે અમને કમેન્ટમાં જરૂર કહેજો. અને કોઈ બી આની લગતી તમને ક્વેરી હોય તો તમે કમેન્ટમાં અમને પૂછી શકો છો. તો આજના માટે આટલું જ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.